નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો હાલ હમણાં ટ્રેન ઉપર ભયંકર આતંકી હુમલો થયો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે। પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં ફરી ટ્રેનને ટાર્ગેટ કરવામાં આવી છે। ગુરુવારે ટ્રેનને ઉથલવા માટે વિસ્ફોટ કરવામાં આવ્યો હતો। ધડાકાના કારણે ટ્રેનના એક કોચને આંશિક નુકસાન થયું હતું। રેલવે અધિકારીઓએ કહ્યું હતું કે વિસ્ફોટના કારણે કોઈ પણ મુસાફરોને નુકસાન થયું નથી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સ્ટેશનર માસ્ટર મુર્તુલા ખાને સીબીના પત્રકારોને કહ્યું હતું કે આતંકવાદીઓએ સીબી જિલ્લાને બખિયાત બાદ અને ડભોલી વિસ્તારના વચ્ચેના રેલવે ફાટક બોમ્બથી ઉડાવી દીધો હતો, જેના કારણે કરાચી અને કવેટા જઈ રહેલી બલોન મેલ ટ્રેનને અસર થઈ હતી। વિસ્ફોટના કારણે ટ્રેનમાં 7 નંબરના કોચને નુકસાન થયું છે। ઘટના બાદ બગીચિયાર બાદ ડભોલી વચ્ચેના ટ્રેન વ્યવહાર અટકાવી દેવાયો છે। રેલવે અધિકારીએ કહ્યું હતું કે રેલવે પાટાનું રિપેરિંગ કામ પૂર્ણ થયા બાદ અહીં ટ્રેન સેવા ફરી શરૂ કરવામાં આવશે। ઘટના બાદ પંજાબમાં દોડતી જાફર એક્સપ્રેસ ટ્રેનને ડેરા બરાજ જમાલી સ્ટેશન પર અટકાવી દેવાઈ હતી, જ્યારે એક દિવસ પહેલા રવાના થયેલી બીજી જાફર એક્સપ્રેસ ટ્રેનને કવેટા નજીક સીબી સ્ટેશન પર અટકાવી દેવામાં આવી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કમેન્ટ બોક્સમાં